નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું. મિત્રો, ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. જી હા મિત્રો, ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા છે તે ફેબ્રુઆરી મહિનામાં લેવાની હતી. તેની ઓફિશિયલી તારીખ જાહેર કરી દેવામાં આવેલી છે. તો આખરે કઈ તારીખે લેવામાં આવશે ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા, તદુપરાંત કુલ કેટલા કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવશે, તેમની તમામ અપડેટ આપણે વિડીયોની અંદર જોવાની છે. માટે વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ. સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો મળતી માહિતી મુજબ દીપક રાજાણી સાહેબ જણાવે છે કે અંતે બીટ ગાર્ડની પરીક્ષાનું એલાન થઈ ગયું. 8મી ફેબ્રુઆરીએ બીટ ગાર્ડની પરીક્ષા યોજાશે. જી હા મિત્રો, 8 ફેબ્રુઆરીના રોજ બીટ ગાર્ડની પરીક્ષા યોજાશે, જેની અંદર વાત કરીએ તો 11 જિલ્લાના સેન્ટરો ઉપર આ પરીક્ષા લેવામાં આવશે અને પરીક્ષા સંપૂર્ણ રીતે ઓનલાઈન લેવામાં આવશે, મતલબ કે પેપરલેસ પદ્ધતિથી લેવામાં આવશે. આ પરીક્ષાની અંદર 4,18,000 જેટલા ઉમેદવાર મિત્રો પરીક્ષા આપશે અને પોસ્ટની વાત કરીએ તો કુલ 823 પોસ્ટ છે. 823 જેટલી જગ્યાઓ માટે 4,18,000 જેટલા ઉમેદવાર મિત્રો પરીક્ષા આપશે. જે આ મિત્રો 8 ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થઈને 7 દિવસ સુધી ચાલશે, મતલબ કે 8 ફેબ્રુઆરીથી લઈને 15 ફેબ્રુઆરી સુધી પરીક્ષા ચાલુ રહેશે અને કુલ 11 જિલ્લાના સેન્ટરો ઉપર આ પરીક્ષા લેવામાં આવશે. દરરોજ લગભગ 50,000 જેટલા ઉમેદવાર મિત્રો પરીક્ષા આપવા માટે બોલાવવામાં આવશે. જે આ મિત્રો દરરોજના 50,000 જેટલા ઉમેદવાર મિત્રોને એક્ઝામ દેવા માટે બોલાવવામાં આવશે, એટલે કે 7 દિવસ સુધી આ પેપર ચાલશે. તો હવે ફોરેસ્ટ બીટ ગાર્ડની ઓફિશિયલી તારીખ પણ જાહેર થઈ ગઈ છે. પોલીસ કોન્સ્ટેબલના નવા આરઆર ક્યારે આવે અને નવી ભરતી ક્યારે આવે, તેમની પણ ઘણા ઉમેદવાર મિત્રો રાહ જોઈને બેઠા છે. શું ખરેખર તમે કઈ ભરતીની તૈયારી કરો છો? નીચે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. તદુપરાંત આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.